નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો વાત કરીએ મહત્વના સમાચારોથી। મહત્વના સમાચાર રાજકોટ ભીષણ આગને લઈને વ્યાપારી મંડળનો મોટો નિર્ણય। આવતીકાલે રાજકોટમાં અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું। બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ બજારો બંધ રહેશે। આવતીકાલે રાજકોટમાં અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ બજારો રહેશે બંધ। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને રાજકોટ વ્યાપારી મંડળનો આ સૌથી મોટો નિર્ણય। આવતીકાલે રાજકોટમાં અડધા દિવસનું વેપારીઓ બંધ પાડશે। તો આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ જે બજારો છે તે આવતીકાલે બંધ રહેશે। આવતીકાલે રાજકોટમાં અડધા દિવસનું વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના તમામ બજારો જે છે તે બંધ રાખવામાં આવશે। આ વ્યાપારી મંડળનો આ સૌથી મોટો નિર્ણય કહી શકાય। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી હતી ને જે 27 લોકો મોતને ભેટ્યા, ત્યારે આ મોતના જે પડઘા પડી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં, ત્યારે રાજકોટમાં વ્યાપારી મંડળે એક સૌથી મોટો નિર્ણય લીધો છે। આવતીકાલે રાજકોટમાં વ્યાપારી મંડળ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધી રાજકોટના જે બજારો છે તે બંધ રાખવામાં આવશે। તો રાજકોટ અગ્નિકાંડને લઈને બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ દુર્ઘટનાને લઈને આવતીકાલે સવારે 9 વાગે હાઈકોર્ટમાં સુનાવણી થશે। કોર્પોરેશન સરકારને રજૂ કરવા પડશે જવાબો। એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે। કોર્પોરેશન સરકારને જવાબ આપશે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટના ઘટી હતી, ત્યારે આ અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર। આવતીકાલે સવારે 9 વાગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। કોર્પોરેશન સરકારને આ ઘટનાને લઈને જવાબ રજૂ કરશે। એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાજકોટ અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર। આવતીકાલે સવારે 9 વાગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। તો પ્રફુલભાઈ આપણી સાથે જોડાયેલા છે। જી પ્રફુલ સર, જે રીતે હવે આજે બંધનો વ્યાપારી મંડળ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે બંધ પણ પડાશે, અને બીજા એક સમાચાર પણ આપણી સામે આવ્યા કે હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે અને રિપોર્ટ સોંપવામાં આવશે, શું કહેશો? વેપારીઓએ બંધ પાળ્યો છે એ શ્રદ્ધાંજલિ, જે મૃતકો છે એ પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ પાળ્યો છે કે પછી આ બેદરકારી સામે વિરોધ વ્યક્ત કરવા બંધ પાળ્યો છે એ સ્પષ્ટ નથી થયું, પરંતુ હું માનું છું ત્યાં સુધી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ પાળ્યો હોય છે। અને એ એક જે પોતાના શહેરની અંદર દુર્ઘટના બની છે એના એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે હોય છે। પરંતુ હાઈકોર્ટે જે સુઓ મોટો કરી અને આ બાબતમાં તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક રીતે સુનાવણી હાથ ધરી છે એ એક આવકાર્ય બાબત છે। અને આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બંનેના જવાબ માંગ્યા છે કે આ દુર્ઘટનામાં જે 30 જેટલા વ્યક્તિઓના જીવ હોમાયા છે, આંકડો અલગ અલગ આવે છે, અમુક 28 કહે છે, અમુક 30 કહે છે, અમુક 32 અમુક 33 સુધી પણ પહોંચી ગયા છે। પરંતુ આવી દુર્ઘટના બને ને ત્યારે ઘણી વખત મિસિંગ પણ હોય છે। તમે જુઓ કે આજે આખો એનો જ્યારે કાટમાં ઉખાડતા હતા ત્યારે હાથ પગને એવા અંગો મળી આવ્યા છે, એટલે વધુ પણ વ્યક્તિઓ હોઈ શકે, ઘણા બધા મિસિંગ પણ છેલ્લી મિનિટે નીકળશે, એટલે આંકડો મોટો છે અને બહુ જ હૈયાને હચમચાવી મૂકે એવી આખી દુર્ઘટના છે। એટલે હાઈકોર્ટે જે સુઓ મોટો દાખલ કર્યો છે અને સરકારનો અને કોર્પોરેશનનો જવાબ માંગ્યો છે, એટલે આપણે એક આશા રાખી શકીએ કે હવે હાઈકોર્ટ એન્ટર થઈ છે એટલે કાંઈક સત્ય સુધી પહોંચવા માટેના એક બારી ખુલશે। બાકી જે તપાસ કમિટીઓ અને જે સીટ હોય છે એમાં સત્ય સુધી કોઈ તપાસ કમિટી પહોંચી હોય કે એ અહેવાલો સરકારે જાહેર કર્યા હોય, આંશિક જાહેર કરે છે,
આખો અહેવાલ જાહેર નથી કરતા અને આંશિક પગલાં લે છે, પૂરેપૂરા પગલાં પણ નથી લેવાતા. તપાસના જે અહેવાલો છે પૂર્ણ સત્ય સુધી પહોંચી એટલા માટે ના શકે કે એમાં બે પાર્ટ હોય છે, એક દોષિત પાર્ટ અને એક બચાવ પાર્ટ. બંનેના નિવેદનો લેવામાં આવે છે, બંને પોતપોતાના બચાવમાં ખોટી રજૂઆતો કરતા હોય છે, જે એનો બચાવવાળા પણ અને આક્ષેપ કરનારાઓ પણ, જેને કારણે એક ખોટા નિવેદનો આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન થતો હોય, એટલે ખરે પૂર્ણ સત્ય સુધી પહોંચી નથી શકાતું હતું. અને આવા પ્રકારના જે તપાસ પંચો હોય છે, હવે એને SIT સીટ કહેવામાં આવે છે, એનું નવું નામ આવ્યું છે, પરંતુ એના અહેવાલો ઝડપથી આવતા નથી હોતા. ઘણી વખત તો આક્રોશને ઠંડો પાડવા માટે પણ એક તપાસ કમિટી જાહેર થઈ જતી હોય છે, પરંતુ બહુ જ દુઃખદ બાબત એ છે કે ક્યારેય એ સત્ય સુધી પહોંચી શકી હોય એવો અહેવાલો સરકારે પ્રજા સમક્ષ નથી મૂક્યા. જી બિલકુલ, SIT ની રચના કરવામાં આવી છે, તપાસ ચાલી રહી છે, પરંતુ તેની પર પણ સવાલો ઉભા તો થશે જ ને પાર્થ, કે ન્યાયિક તપાસ થશે કે નહીં એમ. બિલકુલ, આપણે એ વાત સમજવાની જરૂર છે. થોડી વાર પહેલા બ્રેકિંગ ન્યૂઝ વાંચી રહ્યા હતા કે 1 વાગ્યા સુધી બંધ પાડવામાં આવશે, પણ આ બંધ પાડવાની જરૂર કેમ છે? આપણે માત્ર ને માત્ર કેમ બંધ પાડવાની જરૂર છે? બંધ પાડવાથી શું થશે? બંધ પાડવાની કોઈ જરૂર નથી શ્રદ્ધાંજલિની, પણ કેમ કે આપણે જરૂર એની છે જાગૃતતાની. આ જે વેપારી મંડળ બંધ પાડે છે ને, બંધ પાડવાની જરૂર નથી. રાજકોટની અંદર જેટલા ગેમ ઝોન છે, જેટલા ભીડ ભેગી કરવાની જગ્યા છે, ત્યાં આગળ ચેક કરો જઈને. કેમ બંધ પાડવું છે આપણે? પ્રફુલભાઈ. પાર્થભાઈ, બંધ પાડે છે એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે છે, પણ તારી જે બીજી એનો પાર્ટ 2 છે એ ચોક્કસ આવકાર્ય છે કે તમે બંધ પાડો તો તમે ફ્રી હશો, તો ફ્રી હોય તો તમામ જેટલા ગેમ ઝોન છે તમે જાતે ચેક કરો. તમે વિચાર કરો કે આજે સુરતની અંદર 6 ગેમ ઝોન બંધ કરાવ્યા જે ફાયરની NOC વગર જ ચાલતા હતા. ભગવાનનો પાડ માનો કે ત્યાં કોઈ દુર્ઘટના નથી થઈ, ને તો આજ દુર્ઘટનાનું ત્યાં પુનરાવર્તન થયું હોત. જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનું ફાયર બ્રિગેડ ખાતું કરે છે શું? આ બહુ મોટો પ્રશ્ન છે કે ગેમ ઝોનની NOC વગર ચાલતા હતા. સુરતની અંદર પણ તપાસ થવી જોઈએ, અને સુરતની બાબત પણ છે એ હાઈકોર્ટ એના સુઓ મોટામાં વણી લેવી જોઈએ કે કેટલા શહેરોની અંદર ગેમ ઝોન છે NOC વગર ચાલે છે, અને NOC વગર ચાલે છે તો એના સંચાલકો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, બંનેને સજા થવી જોઈએ, બંનેની સામે પગલાં લેવા આવવા જોઈએ. જી બિલકુલ, પરંતુ સુરતમાં જ્યારે અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે પણ આ રીતે તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો. ફાયર સેફટીને લઈને જે તપાસ કરાઈ રહી હતી, તંત્ર એકદમ સફાળું જાગી જાય પાર્થ, અને પછી જ્યારે આ ઘટનાના થોડા દિવસો થઈ જાય ને પછી મારો સવાલ પાર્થને છે. ઓકે પાર્થભાઈ અત્યારે આપણી સાથે જોડાયા નથી. પ્રફુલભાઈ, તમે મારા સવાલનો જવાબ આપો કે જે રીતે તંત્ર સફાળું જાગે છે એવી રીતે થોડા દિવસો બાદ એ તંત્ર સફાળું પાછું સૂઈ પણ જાય છે. હિરલ, તંત્ર સૂઈ જાય છે એટલે ને પ્રજા ભૂલી જાય છે. થોડો સમય થાય ને એટલે પ્રજાને પણ તક્ષશિલા કાંડમાં જે દોષિતો હતા એને શું થયું એ સવાલ આજે આ બીજો કાંડ ઉભો થયો ત્યારે ઉભો થયો. વચ્ચે કોઈ પૂછ્યું જ નથી કે તક્ષશિલા કાંડના આરોપીઓ ક્યાં છે, જેલમાં છે કે બહાર છે, મોરબીના ક્યાં છે, એ જ રીતે હરણીકાંડના ક્યાં છે. હરણીકાંડમાં તમે કઈ રીતે એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે જેને કોઈ બોટ ચલાવવાનો અનુભવ જ નહોતો, અને તમે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તેને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પેટા કોન્ટ્રાક્ટ એટલે તમારી જે મૂળ ટેન્ડર છે એની શરતનો ભંગ થાય છે તો તમે પગલાં કેમ નહોતા લીધા? પ્રશ્નો અનેક છે, પરંતુ સૌથી મોટી વાત એ છે, મેં સવારે કહ્યું હતું, ખરેખર પ્રજામાં નિરાશા ઉપજાવે એવી વાત છે કે IAS, IPS અને ઉચ્ચ અધિકારીઓને ઈશ્વરે આપેલું અભય વચન છે કે તમારે જે કરવું હોય એ કરો, તમારે જે હપ્તા લેવા હોય લો, જે કાંઈ કરવું હોય એ કરો, તમારા ઉપર કોઈ પગલાં નહીં લેવાય, એવું જે અભય વચન છે જેને કારણે પ્રજા પીડાય છે. જી બિલકુલ, તપાસ તો ચાલી રહી છે, અને અત્યારે હવે જે સમાચાર સામે આવ્યા હતા કે આવતીકાલે હવે તેની સુનાવણી પણ થશે અને તારીખ પર તારીખ પડ્યા કરશે. આરોપીઓની પેલા ધરપકડ થશે, સસ્પેન્ડ કરવામાં આવશે, ત્યારબાદ ઘણાની બદલી પણ કરી દેવામાં આવશે, અને જે આરોપી પકડાયા હશે એને જામીન પર છોડી પણ મૂકવામાં આવશે. પણ પરિવારને ન્યાય મળશે પ્રફુલભાઈ? પરિવાર તો હંમેશા બિચારો ન્યાય જંગતો જ રહેશે, કારણ કે જેનો વાલસોયો પુત્ર કે પુત્રી ગઈ હોય, જેનો પતિ કે પત્ની ગઈ હોય, જે ભાઈએ એની બહેનને ગુમાવી હોય કે જે બહેને એના ભાઈને ગુમાવી, તો જિંદગી આખી ભૂલી નથી શકવાના.
અને આપણે ત્યાં ન્યાય મળવાની વાત છે એ કાયદાની આંટીઘૂંટી એટલી બધી છે કે ન્યાય મળતા વિલંબ થાય છે અને એ વિલંબના કારણે એક સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ નિવૃત્તિ વખતે કહ્યું હતું કે વિલંબિત ન્યાય એ ન્યાય નથી. જો આ સત્ય સ્વીકારવામાં આવે અને ઝડપથી ન્યાય આપવામાં આવે તો એમના જે કુટુંબીજનો છે એને કંઈક ન્યાય મળ્યાનો સંતોષ થાય. જેમ ગ્રીષ્મા ખૂનકેસ હતો સુરતનો, ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી અને ઝડપથી એને સજા સંભળાવી દેવામાં આવી આરોપીને, એ રીતે આરોપી તો પછી ગુનેગાર સાબિત થઈ ગયો. એ રીતે જો આ ઘટનાના આરોપીઓ છે એની સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તપાસ છે ને, તપાસ બહુ ઝડપથી સંકેલાઈ જાય એમ છે. કારણ કે અનેક આંખે દેખા તમારી પાસે સાક્ષીઓ છે, એના વિડીયો છે, એ ત્યાં જલાઉ પદાર્થો પડ્યા હતા એની તમને સાબિતીઓ મળી ગઈ છે. જો અત્યારથી જ આટલો બધો મસાલો મળી ગયો હોય તો પછી એ લોકોને દોષિત સાબિત કરવાનું અઘરું નહીં થાય, એના માટે ચાર્જશીટ મૂકવાનું અઘરું નહીં થાય પોલીસને. પરંતુ પોલીસની પણ માનસિકતા અને દાનત હોવી જોઈએ અને પોલીસ ઉપર કોઈ રાજકીય દબાણ ના હોવું જોઈએ તો ચોક્કસપણે મુકાશે. નહીતર ચાર્જશીટ મૂકવામાં એટલો સમય કાઢશે કે આરોપીઓને છટકવા માટેની છટકબારીઓને સેફ પેસેજ તૈયાર થવા માંડશે. એટલે જ્યારે આરોપીઓને છટકવા માટેના સેફ પેસેજ મળી જતા હોય છે ત્યારે જેના ઘરની વ્યક્તિ ગઈ હોય છે એ વ્યક્તિને ક્યારેય પોતાને ન્યાય મળ્યાની લાગણી થતી નથી અને અન્યાયના બોજ સાથે એને જીવતા રહેવું પડે છે. જી બિલકુલ, તમે જે વાત કરી ગ્રીષ્મા હત્યાકાંડ થયો કે આવી કોઈ ઘટના બને છે તો ઓન ધ સ્પોટ એના પર ડિસિઝન લેવાતું હોય છે, કાર્યવાહી થતી હોય છે. પરંતુ આવી જ્યારે મોટી મોટી ઘટનાઓ બને છે ને ત્યારે એમાં તપાસની કાર્યવાહી લંબાતી જ જાય છે, કોઈ ઓન ધ સ્પોટ ડિસિઝન નથી આવતું. પણ સવાલ એ થાય ને કે આવા કેસમાં રાજકીય પીઠબળ મળતું હોય છે. પ્રફુલભાઈ, હિરલ, તમારા પહેલા સવાલનો જવાબ આપું કે ગ્રીષ્મા વખતે ઝડપથી કેસ એટલા માટે ચલાવવામાં આવ્યો હતો કે એ વખતે પ્રજાની અંદર જે વિડીયો પડ્યો હતો ગળું કાપતો અને લોકો જોઈ રહ્યા હતા, એનાથી લોકોની અંદર એક ભયાનક આક્રોશ પેદા થયો હતો કે ભાઈ અમારી છોકરીઓ કેટલી સલામત છે કે આ રીતે આવા ગુંડાઓ જેવા છોકરાઓ એક પક્ષીય પ્રેમમાં પડીને એના ગળા કાપી નાખશે. એ જે ભાવના પેદા થઈ હતી એ ભાવનાને ઠંડી પાડવા માટે રાજ્ય સરકારને ફરજ પડી હતી ઝડપથી કેસ પતાવવાની ને ઝડપથી એ વખતે જાહેરાત કરવી પડી કે અમે આટલા મહિનાની અંદર કે આટલા દિવસોની અંદર એનો કેસ પતાવી અને એને સજા જાહેર કરી દઈશું અને એ માટે એ કરવું પડ્યું. જ્યારે અત્યારે પણ હું માનું છું ત્યાં સુધી આ કેસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને હું માનું છું ત્યાં સુધી સરકાર નિર્ણય પણ આ જ કેસમાં એવો જ લેશે. કેમ કે ગુજરાત નહીં દેશ આખાની પ્રજાજનોમાં આ ઘટનાથી આક્રોશ પેદા થયો છે અને વહીવટી તંત્ર તેમજ આવા ગેમ ઝોનના પૈસા છાપવા બેઠેલા, નોટો છાપવા બેઠેલા સંચાલકો, એના ઉપર ભયાનક આક્રોશ પેદા થયો છે. જો સરકાર તાત્કાલિક આ અંગે પગલાં નહીં લે તો આ આક્રોશ છે એ ભવિષ્યમાં કઈ દિશામાં ફાટી નીકળશે એ કહેવું અઘરું છે. કેમ કે જ્યારે અત્યારે ડબલ એન્જિન સરકાર છે, કોર્પોરેશનમાં પણ ભાજપ છે અને જ્યારે તમે કહો છો કે ગુજરાત રાજ્ય છે એ મોડેલ સ્ટેટ છે તો પછી મોડેલ સ્ટેટની અંદર આવી ઘટનાઓ બને એ મોડેલ સ્ટેટના કપાળ ઉપર કાળી ટીલી સમાન છે અને તાત્કાલિક રીતે સરકારે અને આને સંબંધિત મંત્રીઓએ અને તમામ લોકોએ આમાં ઝડપથી પગલાં લેવા જોઈએ. તમારો પ્રશ્નનો બીજો ભાગ હતો રાજકીય દબાણ. તમામ રાજનેતાઓએ આ બાબતને ગંભીરતાથી લઈ કોઈને બચાવવા માટે મેદાનમાં ના આવવું જોઈએ. એમણે બેશરમીની હદ પાર ના કરવી જોઈએ. કારણ કે તમને પ્રજા ખોબલે ને ખોબલે મત આપીને જીતાડે છે અને જીતાડે છે એટલા માટે કે તમે એનું રક્ષણ કરો, નહીં કે ભક્ષણ. હવે જો પ્રજાનું ભક્ષણ થતું હોય અને આરોપીઓનું રક્ષણ થતું હોય તો એ બાબત છે પ્રજા ક્યારેય સ્વીકારે નહીં. પ્રજાના આક્રોશમાં આવા લોકોનો બચાવ કરી અને રાજનેતાઓએ વધારો નહીં કરવો જોઈએ. રાજનેતાઓએ પણ વિવેકભાન રહેવું જોઈએ અને પોતાની જે બેશરમી છે, એની જે બિનસંવેદનશીલતા છે એના ઉપર થોડો કંટ્રોલ રાખવો જોઈએ. જી બિલકુલ, તમારી વાત સાચી કે જન આક્રોશ એ ગ્રીષ્મા કેસની તમે જે ખાસ વાત કરી કે જ્યારે જે જન આક્રોશ ફેલાયો હતો કારણ કે છોકરીઓની સલામતીને લઈને સવાલ ઉભો થયો હતો, પરંતુ અહીં તો મોતના આંકડા ગણાઈ રહ્યા છે. પ્રફુલભાઈ, આપણે મોરબી દુર્ઘટનાની વાત કરીએ, 134 હોમાયા હતા તેમાં.
આપણે જે વડોદરાની જો હરણી બોટકાંડની જો વાત કરીએ ને તો તેમાં પણ 14 માસૂમો હોમાયા હતા અને અત્યારની આજે તાજેતરની આજે ઘટનાની વાત કરીએ ને રાજકોટની ભીષણ આગની તો એમાં પણ 23 હોમાયા છે ત્યારે પણ જનતાનો આક્રોશ એટલો જ છે. હિરલ, એમાં પણ જ્યારે બાળકો હોમાઈ જાય છે ને ત્યારે એ બાબત અત્યંત ગંભીર બની જાય છે. બાળકો, સ્ત્રીઓ કે જે બિચારા બાળકોને હજી ઉગીને ઊભા થવાનો સમય હોય છે ને એ વખતે એને મોત આંબી જાય, આથી બીજી કરુણ બાબત હોય જ ના શકે. એ સંતાન આપણું હોય કે બીજાનું, આપણું હૈયું હચમચી જાય જ જ્યારે બાળક શબ્દ આપણી નજર સામે આવે ત્યારે. કેમ કે બધાને એમાં પોતાનું બાળક દેખાતું હોય છે. એટલે બધાએ આ બાબતને આટલી જ ગંભીરતાથી લેવી જોઈએ કે ભાઈ મારો કોઈ કુટુંબીજન ત્યાં હોત તો શું. અધિકારીઓએ આ બાબત સમજવાની જરૂર છે અને રાજનેતાઓએ સમજવાની જરૂર છે. અને આવા મોલ છે એ મોલને જગ્યા કોણે આપી, એ જગ્યા કોની હતી, ટીઆરપી મોલના ઓરિજિનલ માલિક કોણ છે, એ જગ્યા ભાડાની હતી કે પોતાની હતી. જો રહેણાંક ઝોન હતો તો ક્યાંક કોમર્શિયલ પ્રવૃત્તિ કેમ ચાલતી હતી, શા માટે અધિકારીઓ પગલાં નહોતા લીધા. ત્યાં પેટ્રોલ કઈ રીતે આવતું હતું, પેટ્રોલ એની કોઈ લાયસન્સના આધારે, કોઈ મંજૂરીના આધારે આવતું હતું. કારણ કે કોમ્યુનલ રાઉટિંગ પછી એવો નિયમ છે કે પેટ્રોલ છે માત્ર વાહનમાં જ અપાય, કેરબામાં ના અપાય. તો આમને કેરબામાં કેમ મળતું હતું? કારણ કે એની પાસે ફાયરની એનઓસી નહોતી. ફાયરની એનઓસી નહોતી તો પેટ્રોલ રાખવાનું એને કોને મંજૂરી આપી હતી, અને જો મંજૂરી આપી હોય તો એ અધિકારી કોણ હતો? આમાં અનેક પાસાઓ સંકળાયેલા છે અને એ તમામ પાસાઓ સુધી આ વહીવટી તંત્રએ હાથ લંબાવવો પડશે અને એમ રાજનેતાઓએ અને વહીવટી તંત્રએ પગલાં લીધા છે એવું નહીં, દાખલો બેસે તેવા પગલાં લેવા પડશે, નહીં તો પ્રજાનો આક્રોશ છે હવે પરાકાષ્ઠ થાય છે. જી બિલકુલ તમારી વાત સાચી, પરંતુ જે રીતે તપાસમાં સામે આવ્યું છે કે જે પ્રકારે જેટલી મોટી માત્રામાં જે જથ્થો ત્યાં મૂકી રાખવામાં આવ્યો હતો, પરંતુ દલીલ એવી કરવામાં આવે છે કે જે પ્રકારની રાઇડ્સ હતી એના માટે એ જે પેટ્રોલ ડીઝલની જરૂરિયાત રહેતી હતી, પરંતુ જે જથ્થો ઝડપાયો છે ને પ્રફુલભાઈ એ મોટી માત્રામાં હતો અને જો એ ગેરકાયદેસર નહોતું, કાયદેસર હતું તો પછી એની પરથી સ્ટીકર કેમ ઉખાડી નાખવામાં આવ્યા એ પણ એક સવાલ છે. એટલા માટે કે આ માલ ક્યાંથી આવ્યો તો એને કોઈ પુરાવો ના રહે. કેમ કે આની સાથે જેમ જેમ આ તપાસ આગળ વધશે એમ કયા પેટ્રોલ પંપે ડીઝલને પેટ્રોલ આપ્યું તો એની પણ ઇન્ક્વાયરી થશે. કેમ કે આ રાખવાની એની પાસે મંજૂરી ના હોય, કારણ કે ફાયર સેફટી હોય તો જ આ મંજૂરી મળે. હવે અધકચરી મંજૂરીઓથી શા માટે ચાલુ કરવામાં આવે છે? પૂર્ણ મંજૂરી મળ્યા બાદ જ કોઈ પણ મોલ કે ગેમ ઝોન ચાલુ થવું જોઈએ, કારણ કે ત્યાં સંખ્યાબંધ માણસો ભેગા થવાના છે. અધૂરી મંજૂરીઓ શા માટે ચાલુ થઈ જાય છે અને વહીવટી તંત્ર ચાલુ કરવા પણ દે છે? એટલું જ નહીં, પોતાના સંતાનો સાથે ત્યાં માહલવા પણ જાય છે. ઉચ્ચ અધિકારીઓ, રાજકોટના તમામ ઉચ્ચ અધિકારીઓ ત્યાં ગયેલા છે, એવા ફોટા ત્યાં મૂક્યા છે. શા માટે તમે એનું મોડેલિંગ કરો છો? તો પછી જે અધિકારીઓના જે ફોટા સામે આવ્યા છે, જે અધિકારીઓ ખુદ ત્યાં મોજ માણવા ગયા છે, એ અધિકારીઓ પણ ગુનેગાર છે પ્રફુલભાઈ, અને જેને આ જે પેટ્રોલનો ડીઝલનો જથ્થો જે ગેરકાયદેસર રીતે સપ્લાય કર્યો છે એ પણ એટલા ગુનેગાર છે. ચોક્કસપણે આરોપી તો છે જ. જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી આપણે ગુનેગાર શબ્દ ના વાપરી શકીએ, પરંતુ આરોપીઓ તો છે જ. એમણે આરોપ તો કર્યો જ છે. આરોપ સાબિત થાય પછી એ ગુનેગાર ગણાય અને ગુનાના આધારે એને સજા મળે. આ તમામ જે છે આ આખી એક ચેન ઊભી થઈ કે ક્યાં ક્યાં કોણે કેટલું ગેરકાયદેસર કર્યું હતું. પેટ્રોલ પંપથી લઈ, પોલીસ મંજૂરીથી લઈ, ફાયરની એનઓસી નહોતી છતાં ફાયરવાળા કેમ ત્યાં જોવા નહોતા જતા? એ જમીન રહેણાંક ઝોનની હતી તો ત્યાં શેડ કઈ રીતે ઊભો થઈ ગયો? કોર્પોરેશનના ટીડીઓ ખાતાએ કેમ કોઈ પગલાં ના લીધા? જો શેડમાં કોર્પોરેશનને કાંઈ લાગતું વળગતું ના હોય તો પછી એ કાયદામાં સુધારણા કરવી જોઈએ કે જ્યાં બાંધકામના મંજૂરી નથી ત્યાં લોકો શેડ કરી અને ગેરકાયદે ધંધા કરે છે અને ગેરકાયદે આગ લાગે છે. તમે પીપલજ રોડ ઉપર ને ત્યાં ગેરકાયદે ચાલતી ફેક્ટરીઓ તમે જુઓ, ગોતાની અંદર અનેક ગેરકાયદેસર ગોડાઉનો બની ગયા છે. એની પરિસ્થિતિ જો ભૂતકાળમાં એક ગોડાઉનમાં આગ પણ લાગી હતી. તો પછી આને તમે જો કાયદામાં તમે કોઈ જોગવાઈ નથી તો તમારે રાજ્ય સરકારને કોર્પોરેશનના જવાબદાર અધિકારી તરીકે લખી અને કાયદામાં સુધારા કરવા માટેની રજૂઆત કરવી જોઈએ. તમે અમને લાગતું વળગતું નથી એટલે અમે કાંઈ કરીને એવા ઊંચા હાથ કરી દો, એ ના ચાલે. અત્યારે જર્જરિત મકાનોનું પણ એવું છે કે મકાનને એક નોટિસ આપી દીધી એટલે અમારી કામગીરી પૂરી થઈ, એવું ના હોય. કાં તો તમારે એ મકાનને ઉતારી લેવા માટે એના માલિકને ફરજ પાડવી જોઈએ, અથવા તો કોર્પોરેશને પોતે ઉતારી લઈ અને એનો વહીવટી
જેટલો ખર્ચ થાય એ એના માલિક પાસેથી વસૂલ કરવો જોઈએ. પરંતુ કોર્પોરેશન એમ કે અમે નોટિસ આપી દીધી એટલે અમારી જવાબદારી નથી, અને એ મકાન આજુબાજુમાં પડે ને બીજાની મિલકતને નુકસાન થાય તો જવાબદારી કોની? એ પ્રશ્નનો કોર્પોરેશન પાસે કોઈ જવાબ નથી કે નથી કમિશનર પાસે જવાબ. આવા અધકચરા કાયદા છે એ એમની છે ને જવાબદારીમાંથી છટકવા માટેની માનસિકતાનું પ્રદર્શન કરે છે, કારણ કે એમને જવાબદારી લેવી જોઈએ, નથી લેતા. જો તમારી પાસે સ્ટાફ ઓછો હોય તો સરકાર પાસેથી માગી અને સ્ટાફ વધારે ભરો. તમને પગાર ચૂકવવાના પૈસા ના હોય તો સરકાર જીએસટી ઘણો બધો વસૂલ કરે છે, એની પાસેથી ગ્રાન્ટ માંગો, પરંતુ પ્રજાજનો ભોગ બને એવી એ પોલી વ્યવસ્થા તો ના રાખો તમારા તંત્રોમાં. પણ પ્રફુલભાઈ, અહીંયા સવાલ એ જ થાય છે કે જો તંત્ર આવી રીતે કાયદાકીય પગલાં લેવા માંડશે ને આટલી બધી તપાસ કરતું થઈ જશે તો પછી એમના ઘરમાં રૂપિયા આવશે ક્યાંથી, કટકી આવશે ક્યાંથી, ઘર કેમનું ચાલશે, ભ્રષ્ટાચાર કેમ ના કરશે? હિરલ, ભ્રષ્ટાચાર તો પણ કરવાના છે. ભ્રષ્ટાચાર તો અત્યારે રગરગમાં પ્રવેશી ગયો છે. 3 ટાયર સિસ્ટમ છે. અધિકારી ભ્રષ્ટાચાર કરે અને ઘરે લઈ જાય, રાજનેતા ભ્રષ્ટાચાર કરે લઈ જાય બીજું ટાયર, અને 3 ટાયર કહું છું. ત્રીજું ટાયર એ કે બંને મળીને ભ્રષ્ટાચાર કરે ને પછી વેચણી કરે, મિલકત લૂંટો, માટકે ખાઓ. આ 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે સમાજની અંદર, અને લોકોમાં એક માનસિકતા થઈ ગઈ છે કે મને ભ્રષ્ટાચાર આપવાનું થાય ત્યારે ખૂંચે છે, મારી પાસે ભ્રષ્ટાચાર આવે તો મને વાંધો નથી. આ માનસિકતામાંથી પણ બહાર નીકળવું પડશે. લોકોને નીતિમત્તાના પાઠો ભણાવવા પડશે, કારણ કે અત્યારે આપણા જે રાજનેતાઓ છે, જેવો રાજા એવી પ્રજા, એટલે આપણા રાજનેતાઓ છે એ સત્તા અને સંપત્તિ માટે જ રાજકારણમાં જાય છે. એ હવે સાબિત થઈ ગયેલી બાબત છે. કેમ કે ટિકિટ ના મળતા મારામારી શું કામ કરે છે? એમની સેવાની ભાવના માટે મારામારી કરે છે? બિલકુલ નહીં. સેવા શબ્દ છે, શબ્દકોશના 2 પૂંઠા વચ્ચે ધૂળ ખાતો રહી ગયો છે. સત્તા અને સંપત્તિનું જે આકર્ષણ છે એના માટે જ ટિકિટની મારામારી થાય છે. જી બિલકુલ, પરંતુ આ બધાની વચ્ચે આખરે હોમાય તો માસૂમો છે, જનતાનો જીવ જાય છે પ્રફુલભાઈ. કારણ કે રાજનેતાઓ ચૂંટાઈ ગયા પછી, યાદ રાખજો હિરલ, જ્યાં સુધી ચૂંટણી હોય ત્યારે 2 હાથ જોડીને નમ્ર થઈ જાય છે. એ ચૂંટાઈ ગયા પછી છે ને એનો સાહેબ થઈ જાય છે, પ્રજાનો સાહેબ થઈ જાય છે. પ્રજાની જાણે એને કઈ પડી જ નથી, અને આમ ટટ્ટાર થઈને ફરવા માંડે છે. એમના જે આમ હાથ હોય છે એ આમ કડક થઈ જાય છે. એવી જ રીતે અધિકારી અને કર્મચારીઓ પણ નોકરી મળે ને એ પછી એમને અભય વચન મળી જાય છે. એ જે પ્રજાના ટેક્સમાંથી એમને પગાર મળે છે એ બાબતે ભૂલી જાય છે અને પ્રજાના સાહેબ થઈ જાય છે. પ્રજાને આટા ખવડાવે છે. 6, 8, 12 મહિના સુધી ફાઇલો પડી રહેવા દે છે. અને ભ્રષ્ટાચાર તો એ હદે છે કે રાજ્યના તમામ કોર્પોરેશનોમાં એક ટેન્ડરિયા ટોળકી ફરી રહી છે કે જે ટેન્ડર મેળવવા માટે કમલમ કે ગાંધીનગરના નામનો પણ ઉપયોગ કરે છે, અને જેને સાચી રીતે ટેન્ડર મળતું હોય એને રોકવાનો પ્રયત્ન કરે છે, પોતે ખોટી રીતે ટેન્ડર મેળવી લે છે. પેલા સારી કંપની કરતા હલકી કંપનીના સાધનો લાવે છે, કામ 25% કરે છે અને 100%ના બિલો દાદાગીરી કરીને વસૂલ કરે છે. આ તમામ કોર્પોરેટરોનું એક ઓપન સિક્રેટ છે, અને એમાં અધિકારીઓ અને એન્જિનિયરો છે એમને ના ગમતું હોય તો પણ એમને ખોટા બિલોમાં સહયોગ કરવી પડે છે અને દાદાગીરી કરીને બિલ વસૂલે પણ છે. અને આવા ખોટી રીતે મેળવેલા બિલમાંથી ચારે તરફ વહેંચણી થાય છે. ઇવન ચૂંટણી ફંડ પણ જાય છે, અને એટલે બધાને ગમે છે, કેમ કે બધાના ખિસ્સામાં પૈસા આવે છે. પ્રજા માટે કેટલું કામ થાય છે કોઈને નથી પડતી. 25% કામ થાય છે અને 100%નું ચૂકવણું થાય છે. 75% પ્રજાના ટેક્સના પૈસાનું દુર્વ્યય થાય છે. અને આમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ એની એટલી જ મિલીભગત હોય છે. એ જ આ કોન્ટ્રાક્ટરોને ઊંચા લાવે છે, અને એ જ કોન્ટ્રાક્ટરો પછી તગડા થઈ જાય છે અને ચારે બાજુ દાદાગીરી કરે છે, અને દાદાગીરી કરી અને ખોટી રીતે ટેન્ડરો મેળવે છે. જે બિલકુલ પ્રફુલભાઈ, પરંતુ જો આ જ રીતે સિસ્ટમ ચાલતી રહેતી હોય અને આ જ રીતે ચાલવાની હોય તો અત્યારે તો ચૂંટણી પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂરી થઈ ગઈ, તો હવે તો ન્યાય કોઈ તપાસ જ નહીં થાય ને, એવું જ થયું ને. આપણને ન્યાયની એક અપેક્ષા એ થઈ કે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો એટલે આપણને એક ન્યાયની અપેક્ષા જાગી છે કે ઓછામાં ઓછું આપણને હાઈકોર્ટ જે રીતે એની સાથે ડીલ કરશે એમાં સત્ય બહાર આવશે. અને હાઈકોર્ટ જો કડક થશે તો ચોક્કસપણે કોઈને કોઈ પગલાં લેવા જ પડશે. સરકારે પણ લેવા, ના ઈચ્છતા હોય કે રાજકીય દબાણો હોય તો પણ હાઈકોર્ટ કહેશે તો પગલાં લેવા જ પડશે. પરંતુ હવે ચારે તરફ છે ને
આવી ઘટના બને ત્યારે થોડો સમય રાજકીય નેતાઓ પણ આઘા પાછા થઈ જાય, કેમ કે બદનામીની ડર થોડોક તો હોય છે, અને પછી જેવું થોડું ઠંડુ પડે એટલે આવા લોકોની આસપાસમાં ભળી જાય છે, અને ખોટું કર્યામાંથી છૂટવા માટે પણ ભ્રષ્ટાચાર થાય છે, અને એ